હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જે ધોરણ 12 એકાઉન્ટ સંપૂર્ણ રિવિઝન અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ફેબ્રુઆરી માર્ચ 2025 માં આવનારી આપણે ચર્ચા કરી રહ્યા છે વિભાગ ઈ ની, જેમાં નિવૃત્તિના દાખલાની આપણે શરૂઆત કરી છે. જેમાં એક દાખલો આપણે જોયો છે હરિતા અનિતા રીટાવાળો દાખલો, બરાબર છે, કે જેમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડા ઓબ્લિક બેંક ખાતું અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે બનાવ્યું હતું. તેમાં આપણે એન્ટ્રીઓ જોઈ હતી, કઈ કઈ એન્ટ્રી આવતી છે. હવે આપણે નેક્સ્ટ જે દાખલો પણ બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે તે જોવાના છે, જે છે વાંચો. આ દાખલો જે છે એ ABC 4:3:2 નફાનું પ્રમાણ જો હરિતા અનિતાને જેવું જ છે, બરાબર. દાખલામાં ખાલી ABC નામ આપેલું છે, તમે જોઈ શકો. લોન પણ તે જ છે, હવાલા તે જ છે, લાભનું પ્રમાણ બી આપેલું છે આપણને 3:1 છે ને. 20 તરત ચૂકવવાના છે, બાકી લોન તરીકે રાખવાના. સેમ જ છે આખો દાખલો, બરાબર. રકમ બદલાઈને પૂછાયું છે, તો દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. આપણે નવો દાખલો છે, થોડું નવું ચેન્જીસ જોઈએ કે શું નવું આવી શકે. તો આ દાખલો બી પૂછાઈ ગયો છે પરીક્ષામાં, બરાબર છે. કયા વર્ષે તે મને ખબર નથી, તમારે જાણવાનું છે. રકમ વાંચો શું કીધું છે. તો કીધું છે કરણ, ફેનિલ ને ફરસીદ તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા છે. શામાં છે? મૂડીના પ્રમાણમાં. તો એમની મૂડી જો કેટલી કેટલી આપી છે, તો એમની જે મૂડી આપી એ 2 લાખ રૂપિયા છે, 1,20,000 રૂપિયા છે અને 80,000 રૂપિયા છે. હવે સૂચના છે કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે તો નફા નુકસાનનું પ્રમાણ છે તો તમે જોઈ શકો બધા મારી 4 મીંડા કોમન નીકળી જાય. હજુ ભાગ ચાલે કે 4 × 5 = 20, 4 × 12, 4 × 8, તો 5:3:2 નફા નુકસાનનું પ્રમાણ બનવાનું છે. કેટલું બને? 5:3:2. 2 લાખ રૂપિયા મૂડી છે, 1 ને 20 છે ને 80 છે, બધામાં 4 મીંડા કોમન કાઢો તો 20, 12 અને 8 બધાનો 4 થી ભાગ ચાલે તેવો. 4 × 5 = 20, 4 × 12, 4 × 8, તો તમારું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવે? 5:3:2 થશે. આટલો સમજાય છે. નફા નુકસાનનું પ્રમાણ મૂડીનું કે તમારે કેવી રીતના કામ ધંધો કરવાનો છે સમજાય છે ને. આગળ જઈએ તો મૂડી બે બાજુ પર જે એન્ટ્રી આપી, મિલકત લેણા પર આપી, બરાબર જોઈ લેજો. આપણે હવાલા તરફ જવાના છે. એમાં સૂચન છે ઉપર કે ઉપરની તારીખે, ઉપરની તારીખ એટલે કે 31/3/17 પછી તારીખ જે આવે 1/4/17 ત્યારે પરસિત નિવૃત્ત થઈ જાય એમ કે, એટલે ટૂંકમાં 31/3/17 રિટાયર થઈ જતો છે, બરાબર. એ આપણે સમજવાનું બહુ લાગતું વળતું નથી. પરસિત નિવૃત્ત થાય એના પર ધ્યાન આપો. કોણ નિવૃત્ત થાય? પરસિત. કરણ અને ફેનિલનું નવું પ્રમાણ આપણને આપેલું, છેલ્લો માણસ રિટાયર થવાનો છે પરસિત. કરણ અને ફેનિલ નવું પ્રમાણ આપી દીધું છે 2:3. નવું પ્રમાણ કયા કામ લાગે? નિવૃત્તિમાં લાભ શોધવા માટે કામ લાગે. ક્યાં કામ લાગે? લાભ શોધવા માટે. પછી આપણને પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે. જે પાઘડી આપી શાના માટે આપે? તો જે રિટાયર થાય એને કેટલી પાઘડી મળે એના માટે છે, બરાબર. ત્યાર પછી પેટર્નના 60,000 ચાલુ વર્ષે ચૂકવેલા જે કુલ 4 વર્ષ માટેના છે, ખરું કરી દઈએ પેટર્ન પર. જે પેટર્ન પર હવાલો છે કયા નંબરનો છે? નંબર 3 નો છે. યંત્ર પર ઘસારો માંડી વાળો, નવી બાટલીમાં જૂનો દારો, આવી ગયેલા હવાલા જ રિપીટ થતા છે. દેવાદારમાં ગાલખાત એ પણ આપણે જોયું જ છે. દેવાદારમાંથી 3,000 ગાલખાત માંડી વાળવાની છે એમ કે. ગાલખાત અનામત 5,000 આપેલી છે, ફરસીદને 20,000 ચૂકવી આપવાના. પછી 7 અને 8 માં થોડું વિચિત્ર દેખાતું છે, બરાબર. સ્ટોકની બજાર કિંમત 54,000 છે, તો સ્ટોકની કિંમત જે આપી છે તો ખરું કરી દઈએ 1,000 નો વધારો છે, નંબર 7 નો હવાલો. અને 8મો હવાલો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવાની છે, એટલે કે નવા પાકા શેરમાં તમારે મૂડી લખવાની કેટલી છે? જૂની છે તેટલી 4 લાખ રૂપિયા લખવાની એમ કે. આ મૂડી કરણ ને ફેનિલ તેમના નવા નફા નુકસાન પ્રમાણ રાખશે અને જરૂરી હવાલા બેંક ખાતે નાખવાના છે એમ કે. એટલે હમણાં જેટલી મૂડી છે 4 લાખ રૂપિયા એટલી તમારે નવા પાકા સર્વેમાં બતાવવાની છે, તે પણ નવા પ્રમાણમાં, એટલે કે 2:3 માં, બરાબર. 80,000 ને 240 થવાના, 160 અને 240 થશે, મોડે મોડે જ ગણાઈ જાય, બરાબર. આપણે આખો દાખલો જોવાના છે. પહેલા બનાવવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું,
ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા, બેંક ખાતું અને ત્યાર પછી પ્રસિદ્ધની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. સૌ પ્રથમ તો તમારે વાંચવાનું, જે પણ મૂડી આપે એ મૂડી ખાતામાં લખવાનું, રોકડની બાકી રોકડ ખાતામાં લખવાની છે. તો મૂડી ખાતામાં જઈએ, લખીએ બાકી આગળ લાવ્યા. કેટલી કેટલી મૂડી છે તો આપણે જોઈ ગયા હતા, યાદ છે દરેકને? 2 લાખ રૂપિયા, 1,20,000 અને 80,000 રૂપિયા એમની મૂડી હતી. બરાબર છે, જોઈ શકો તમે. 2,21,000 અને 80 લખાઈ ગયા, દેખાય બધાને? 2,21,000 અને 80,000 રૂપિયા. ત્યાર પછી રોકડ ખાતાની બાકી આપી છે જો, તો બેંક આપ્યા 40,000, તો બેંકમાં લખી દઈએ આપણે 40,000. બાકી આગળ લાવ્યા. ₹40,000 છે. કેટલા છે? 40,000 રૂપિયા. ત્યાર પછી તમારે શરૂઆત કરવાનું કઈ બાજથી? મૂડી દેવા બાજથી. પહેલા છે લેણદારો. લેણદારો પર કોઈ હવાલ નથી, લેણદારો સીધા લખવાના ક્યાં? પાકા સરનામાં. ક્યાં લખવાના? સીધું છાપવાનું પાકા સરનામાં. લેણદારો 16,000, લેણદારો 16,000. પાકા સરવાની માહિતી સીધી પાકા સરનામાં જાય, હવાલો કોઈ નહીં મળે. તમારે તમારું ઝેરોક્સ મશીન લઈ આવવાનું, છાપી જ દેવાનું, ઝેરોક્સ પેન લખી જ દેવાનું. બરાબર છે, એટલું ઈઝી વસ્તુ છે. ત્યાર પછી કારીગર વળતર અનામત છે, કોઈ હવાલ નથી ને? વેચી આપવા મૂડી ખાતામાં. કારીગર વળતર અનામત એકત્રિત થયેલો નફો ક્યાં વેચી આપવાનું? ક્યાં? મૂડી ખાતામાં. કઈ બાજુ પર? જમા બાજુ પર. પ્રમાણ કેટલું છે? 5:3:2. વેચવાના કેટલાના છે? 12,000 ને? કારીગર અક્કસનો તર્પણ વેચવાનું પ્રમાણ આપણે જોઈ ગયા છે 5:3:2. ખ્યાલ આવે ને? દેખાય? 5, 3 ને 2. કેટલા રૂપિયા વેચવાના છે? 12,000 રૂપિયા. 12,000 ને વેચી આપો. તો 12,000 ભાગ્યા 10 કરી દો. 12,000 ભાગ્યા 10 ગુણ્યા 5 એટલે 6,000. 3 પછી બરાબર 3600 અને પછી 2400. ખ્યાલ આવે? 12,000 ભાગ્યા 10 ગુણ્યા 5 પછી બરાબર. હવે સીધું 3 પછી બરાબર 2 પછી બરાબર ગણવાનું આ રીતના છે. ત્યાર પછી કારીગર નફા ભાગ ભંડોળ છે, દેવું કહેવાય. દેવું સીધું લખવાનું પાકા સરનામાં. કામદાર નફા ભાગ ભંડોળ છે કેટલું? 30,000. કામદાર નફા ભાગ ભંડોળ 30,000 રૂપિયા સીધું લખવાનું છે પાકા સરનામાં. ક્યાં લખવાનું છે? પાકા સરનામાં. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ છે, એના પર બી હવાલો નહીં મળે, સીધા લખીએ 45,000 પ્રોવિડન્ટ ફંડ પાકા સરનામાં. કેટલી ઈઝી વસ્તુ આપેલી છે, બરાબર ને? પ્રોવિડન્ટ ફંડ છે 45,000 રૂપિયા. તમારું પીએફ છે 45,000. ત્યાર પછી મૂડી ખાતામાં લખાઈએ છે. મિલકત એના બાજુ પિક્ચર જોઈએ તો પહેલા પાઘડી આપી. જૂની પાઘડી ક્યાં લખવાની આપણે ખબર છે ને દરેકને? પાઘડી 40,000 રૂપિયા છે એ લખવાનું મૂડી ખાતામાં ઉધાર બાજુ. પાકા સરવાની પાઘડી જે જૂની છે 40,000 રૂપિયા, એને આપણે વેચી આપવાનું નફા નુકસાનના પ્રમાણમાં. પાઘડી 40,000, વેચવાનું 5:3:2. તો 40,000 ભાગ્યા 10 4, 4 5 20 ગણજો બરાબર. 40,000 ભાગ્યા 10 ગુણ્યા 5 તો 20,000 રૂપિયા કરણના આવવાના છે. પછી કેલ્સીમાં 3 પછી બરાબર એટલે 12,000 અને પછી 2 પછી બરાબર એટલે 8,000 આવવાના. અહીંયા તમારા 40,000 રૂપિયા વેચાઈ ગયા. 20,000, 12,000 ને કેટલા આવે? 8,000. સમજાય? ત્યાર પછી આગળ જોઈએ. જમીન મકાન 2 લાખ છે, હવાલો કોઈ નથી, સીધું લખવાનું ક્યાં? પાકા સરનામાં. જમીન મકાન 2 લાખ. જમીન મકાન 2 લાખ રૂપિયા. ત્યાર પછી પેટર્ન છે, પેટર્ન પર હવાલો છે, પેટર્ન લખી અંદરના ખાનામાં 60,000. પાકા સરનો બધું પાકા સરનામાં ખબર છે ને દરેકને? ખબર ન હોય તો કાન ખુલ્લા રાખજો. પાકા સર બધું પાકા સરનામાં જ જાય. પેટર્ન માટે વાંચો તો શું કીધું છો?
60,000 પેટર્ન ચાલુ વર્ષે ચૂકવેલા છે એમ કે પેટર્નના જે 4 વર્ષ માટેના છે, તો આપણે 1 વર્ષના માંડી વાળવા પડે. તો લખવાની છે માઇનસ માંડી વાળ્યા માઇનસ માંડી વાળ્યા. કેટલા માંડી વાળ્યા? તો 4 છે તો તમારે શું કરવાનું? 60,000 ભાગ્યા 4, તો 15,000 રૂપિયા તમારે માંડી વાળવા પડે. કેટલા થવાના? 45,000. 4 વર્ષ એટલે ભાગ્યા 4 કરી દો. બરાબર, તો કેટલા? 15,000 રૂપિયા. અને માંડીવાળા નુકસાન થાય, નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાનું પેટન્ટ ખાતે. કેટલા માંડી વાળા છે? 15,000 રૂપિયા. કેટલા? 15,000. કોના ખાતે લખવાનું? પેટન્ટ ખાતે. ત્યાર પછી યંત્ર છે. યંત્રમાં 10% ઘસારો ગણવાનો છે. યંત્ર છે 80,000 ના, તો લખીએ યંત્ર ભાગાકારમાં 80,000. યંત્રો 80,000 માઇનસ ઘસારો 10% છે. 10% એટલે 1 મિનિટ ઓછો, કેટલા? 8,000. તો બહાર કેટલા આવશે? 72,000. ઘટી ગયા. બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ વિગતમાં શું લખવાનું? યંત્ર ખાતે 8,000. સિમ્પલ છે, કઈ નવું આવતું નથી આમાં. તો 10% ઘસારો ગણો, 80,000 10% એટલે 8,000. 8,000 લખવાના છે. બરાબર, આગળ જઈએ. દેવાદારો છે. લખીએ દેવાદાર અંદરના ખાના 35,000. દેવાદારો 35,000. દેવાદારો પર આપણને હવાલા આપેલો છે, જેમાં ગાલખાતની માહિતી આપી છે. વાંચો છો નંબર 5 માં. દેવાદારો માંથી 3,000 ગાલખાત માંડી વાળો, તો લખીએ માઇનસ ગાલખાત માઇનસ ગાલખાત 3,000 રૂપિયા આપી છે ને. ગાલખાત કેટલી આપી છે? 3,000. તો તમારે ગાલખાત માંડી વાળવાની કેટલી? 3,000 રૂપિયા. પછી આપણને જો ગાલખાત અનામત આપેલું છે, બરાબર, તો ગાલખાત અનામત 5,000 રૂપિયા રાખેલું છે. કેટલું છે? 5,000. તો હવે તમારા દેવાદારોમાં ગાલખાત અનામત માઇનસ કરવાનું કે પ્લસ કરવાનું? મહત્વનો ટોપિક આ છે. તો ગાલખાત અનામત તમે રાખેલા કેટલા? 5,000. એટલે કે તમારા પૈસા બૂચ મરાઈ જાય એના માટે તમે જોગવાઈ રાખેલી કેટલી? 5,000. તેમાંથી માત્ર 3,000 રૂપિયા તમારા બૂચ મરાયા. ગાલખાત અનામત તો તમને ખબર છે? ગાલખાત અનામત કોને કહેવાય? કે જો પૈસા આપણા ડૂબી જતા હોય તેના માટે આપણે જોગવાઈ કરી મૂકી. શું કહેવાય? જોગવાઈ. તો આપણા પૈસા જતા રહે એમ કહીને આપણે 4,000 5,000 રૂપિયા સાઈડ પર રાખેલા કે ભાઈ જો પૈસા જતા રહે તો આપણે એમાંથી વાપરવું. તો આપણા ખાલી બૂચ મરાયા કેટલા? ખાલી ગાલખાત કેટલી પડી? 3,000 રૂપિયા. આપણે જોગવાઈ તરીકે કેટલા મૂકેલા? 5. તો આપણને 2,000 રૂપિયા લાભ થવાનો. કેટલા થવાનો છે? 2,000 રૂપિયા લાભ. લાભ પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ પર? જમા બાજુ પર. ગાલખાત અનામત ખાતે કાઉન્સમાં લખી દઈએ 5,000 બચાવેલા હતા, એમાંથી માત્ર 3,000 રૂપિયા જ વપરાયા, તો 2,000 ના આપણને લાભ થવાનો છે. કેટલાનો લાભ થવાનો છે? 2,000 નો. એટલે ગાલખાત અનામત ખાતે આપણને 2,000 રૂપિયાનો લાભ થઈ ગયો. બરાબર, આપણે રાખી મૂકેલા જાય તેવા 5, પણ એમાંથી ખાલી 3 ના જ થયા. દેવાદારનો પિક્ચર બહાર કાઢીએ તો 32,000 રૂપિયા દેવાદાર આવવાના છે. ખ્યાલ આવે? સમજાય છે? આ વિચિત્ર તો હતું જ, પણ આપણે ચિત્ર કરી નાખ્યું એને. આગળ સ્ટોક છે. સ્ટોકમાં હવાલો છે કે 54,000 ગણવાના. સ્ટોકની કિંમત 53,000. 1,000 વધી જવાના. તો લખીએ સ્ટોક અંદરના ખાનામાં 53,000. બજાર કિંમત આપી 12, 54,000 આપણને કરવા કીધા. તો પ્લસ વધારો કેટલા આવવાનો છે? 1,000 રૂપિયાનો. કેટલાનો થવાનો? 1,000. લાભ થઈ જવાનો. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર સ્ટોક ખાતે 1,000 રૂપિયા. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. આમાં કઈ તમારે બહુ મહેનત ઝાઝી કરવાની નથી. બેંક નું પિક્ચર પતી ગયું છે. નવું પ્રમાણ આપેલું છે. લાભ ગણી નાખીએ. તો લખીએ આપણે લાભનું સૂત્ર કે લાભ બરાબર જૂનો ભાગ કે નવો ભાગ? નવો ભાગ ને. આ યાદ રહેવું છે. લાભ એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ.
તો લાભ માટે કરણ અને કોણ રહેવાનું છે? ફેનિલ. જેમનું નવું પ્રમાણ આપણને આપેલું છે 2:3. 2 અને 3 ટોટલ થવાના કેટલા? 5. લખવાનું 5. જૂનો ભાગ કરણનો કેટલો છે? તો જો 5 છે છેદમાં 10. ફેનિલનો ભાગ જોશો કેટલો છે? 3. 3 છેદમાં 10. તાટિયા સરખા નથી, છે સરખા છે ને, ક્રોસ ગુણાકાર ને, તો 10 દો 20 અને 5 પચામ 25 છેદમાં થવાના 50. તો -5 ના છેદમાં 10 કે 50 50. 10 તાલી 30. 30 ઓછા 15 છેદમાં 50. તો 15 ના છેદમાં 50 આવવાના છે. બરાબર. તો કરણ ત્યાગ કરે છે. માત્ર લાભ લેવાળો વ્યક્તિ એક જ છે. કોણ છે? ફેનિલ. કોણ છે? ફેનિલ. તો આપણે ખાલી એકને પગડી આપવાની. કેટલું સારું કે એક જ જણ લાભ લે, બાકી તો ત્યાગ કરતો છે. તો પહેલા તો રિટાયર કોણ થાય? ફરસીદ. તો પહેલા ફરસીદની પાઘડી ગણવાની, અને યાદ રાખજો જે ત્યાગ કરે એની પાઘડી ગણવાની. કેવી રીતના ગણવાની આપણે જોઈએ. તો પહેલા આપણે ફરસીદની પાઘડી જોઈએ. કોની? ફરસીદ. તો આપણને કુલ પાઘડી કેટલી આપી છે? 80,000. 80,000 માં ફરસીદ નો ભાગ કેટલો છે? જો 2 છે. તો 2 ના છેદમાં લખવાના કેટલા? 10. તો 16,000 રૂપિયા આવે. 8 દુ 16. કાના બટાકા લગાડ્યો 3. ત્યાર પછી જે ત્યાગ કરે એની પાઘડી ગણવાની, કરણની પાઘડી. $80,000 જે મૂલ્યાંકન છે. હવે કરણની પાઘડી કરે ત્યારે પ્રમાણ કોનું લેવાનું? ત્યાગનું. કયું લેવાનું છે? ત્યાગનું. ત્યાગનું કેટલું છે? 5 ના છેદમાં 50. માઇનસ ને ખાઈ જવાનું. બરાબર. માઇનસ તો ખાલી નિયમ મુજબનો છે. તો ગણતરી કરીએ આપણે. 80,000 ગુણ્યા 5 ભાગ્યા 50. તો 8,000 રૂપિયા આવશે. કેટલા આવશે? 8,000. બધે સાથે આપણે પૂર્ણાવતી તરફ લીધું છે. નવું પ્રમાણ આપેલું હતું. બરાબર. તો લાભ શું નાખ્યો? લાભ શોધવા ગયા તો કરણ માઇનસમાં આવ્યો, ફેનિલ પ્લસમાં. ખાલી એક જ લાભ લેતો છે. તો જે રિટાયરની પાઘડી તો ગણવાની જ, પ્લસ જે ત્યાગ કરીને પાઘડી ગણવાની છે. શું નોંધ થાય? તો લાભ જે લે તેના ખાતામાં શું કરવાના? યાદ છે ને? જમા કરી દેવાનું. જે લાભ લે એના ખાતામાં આપણે શું કરશું? આ બંને એન્ટ્રી જમા કરી દેશું. તો જોઈએ બાકાસરિયામાં કે મૂડી ખાતામાં લખવાનું. મૂડી ખાતામાં ને કોણે લાભ લીધો છે? જોયું બધાએ? કોણે લાભ લીધો છે? લાભ લેનાર કોણ છે? ફેનિલ. તો ફેનિલના ખાતામાં લખવાના કેટલા? 16 ને 8. ફેનિલના ખાતામાં લખવાના 16,000 અને 8,000. બાકીનામાં ડેશ કરવાનું. જે લાભ લે તેના મૂડી ખાતામાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ. અને વિગતમાં વાંચો કે 16,000 માણસ છે અને 8માં કોણ છે? તો 16માં નામ છે ફરસીદ, 8માં નામ છે કરણ. તો લખી દઈએ પહેલામાં ફરસીદના મૂડી ખાતે, બીજામાં કરણના મૂડી ખાતે. ખ્યાલ આવે? જે લાભ લેના મૂડી ખાતામાં ક લખવાનું? ઉધાર બાજુ. હવે જમા કરી દો. ફરસીદના ખાનામાં લખવાના 16,000 અને કરણના ખાનામાં લખવાનું 8,000. અને વિગતમાં જુઠ્ઠું લખવાનું. જુઠ્ઠું એટલે વિગતમાં શું લખવાનું? ફેનિલના મૂડી ખાતે. રૂપિયા લખી દેવો પહેલા, અને પછી નામ લખો ફેનિલના મૂડી ખાતે. આ પાર્ટિયા સિસ્ટમ છે, એનો ઉપયોગ કરવાનો. કોઈ આમનોના ચક્કરમાં તમારે ખતરણીમાં પડવું નહીં. બરાબર. યાદ રાખજો જે લાભ લે તેમાં રૂપિયા જમા કરો, વિગત જુઠ્ઠી લખો, પછી અસરની વિરુદ્ધ ને આપી દો. રૂપિયા લખો કરણ ફરસીદમાં 16 અને કરણમાં 8, વિગતમાં ફેનિલ લખો. વાર્તા પૂરી. બરાબર છે. આગળ જઈએ. તો પાઘડીનું પિક્ચર આપણે પૂરું જ કરી નાખ્યું એમ કે ચાલે. પાઘડીનો અધ્યાય પૂરો. પછી પેટર્ન યંત્ર દેવાદાર ફરસીદ ને 20,000 ચૂકવી આપવાના. છઠ્ઠા વાળા બાકી છો. ચૂકવી આપવાના 20,000 રોકડા જશે. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ ફરસીદના ખાનામાં 20,000 લખી દઈએ.
ચૂકવી આપવાના એટલે શું લખવાનું વિગતમાં? રોકડ ખાતે, અને રોકડ ખાતામાં જમા બાજુ પરસીદના મૂડી ખાતે 20,000 રૂપિયા. જેટલા ચૂકવી આપવા એટલા ચૂકવી આપો. આગળ જઈએ. નેક્સ્ટ, સ્ટોકની કિંમતનું ફીચર પતી ગયું. નવી પેઢીમાં કુલ મૂડી જેટલી જ જૂની મૂડી રાખવાની એમ કે, બરાબર. કુલ મૂડી છે કેટલી? 4 લાખ. એટલી જ નવી બી રાખવાની એમ કે, અને તે પણ શામાં રાખશે? કરણ ને ફેનિલ નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો આપણે સીધું પાકા શેરામાં લખી દઈએ. શું લખી દઈએ? પાકા શેરામાં મૂડી ખાતે. આ મૂડી ખાતા પહેલા છે નામ, શું નામ છે? પહેલું નામ છે કરણ, અને પછી ફેનિલ. તો કરણ ને ફેનિલ નવા પાકા શેરામાં, એટલે કે નવું મૂડી છે તે જૂની એટલી રાખવાના કે 4 લાખ જ રાખવાના છે એમ કે. હવાલો જોઈ શકો તમે. જો નવી પેઢીમાં કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવાની, એટલે જૂની છે 4 લાખ, એટલી ત્યાં બી 4 લાખ રાખવાની એમ કે. લખી દીધા આપણે 4 લાખ. જે તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં, નવું પ્રમાણ કેટલું છે? 2:3. તો નવું પ્રમાણ જે એમનું છે 2:3, એમાં વેચી આપીએ તો 4 લાખ ભાગ્યા કરો 5. 4 લાખ ભાગ્યા 5 ગુણ્યા પેલા છે 2, પછી બરાબર 1,60,000. જે આપણે શરૂઆતમાં વાત કરી કે 1,60,000 આવવાના છે, અને કેટલા આવવાના છે? 2,40,000. તો અત્યાર સુધી શું કરતા હતા કે આ જે જવાબ આવે તે આપણે મૂડી ખાતામાં જ લાવતા હતા. તો આખો દિવસ જવાનું. જે મૂડી ખાતામાં, મૂડી ખાતામાં લખી દઈએ ઉધાર બાજુ, બાકી આગળ લઈ ગયા. કરણના ખાનામાં 1,60,000, અને ફેનિલમાં 2,40,000. અહીંથી આપણે ત્યાં જતા વખત ત્યાંથી રિટર્ન આવેલા છે, બરાબર. તો આ પિક્ચર તમારું પૂરું થઈ ગયું. જેટલા બી હવાલા છે તેના, કે ભાઈ નવી પેઢીમાં કુલ મૂડી જેટલી છે એટલી રાખવાની, 4 લાખ લખી દીધી આપણે. હવે પછી જે તફાવત આવે મૂડી ખાતામાં તે બેંક ખાતે રાખવાના એમ કે. તો બંધ કરીએ પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં સરવાળા તમારે કરવાના. મારે તો કમાલ ઉપયોગ થઈ ગયા હવે તો. વાક્ય એવડું તો મારું કેડ દુખી જાય એમ કે ને, તેના જેવું જ છે. 15 ને 8 23, 23 ઓછા 3 કરો તો તમારો જવાબ 20,000 રૂપિયા આવે. કેટલા આવે? 20,000. ક્યાં લખવાનું? મૂડી ખાતે. વેચી આપવાનું તમારે કરણ, પછી છે ફેનિલ, અને પછી છે ફરસીદ. હું ટૂંકમાં લખતો છું, બરાબર. વેચી આપવાનું 5:3:2 માં, એટલે કેટલા આવશે? 10,000, 6,000 અને 4,000. કેટલા આવે? 10, 6 અને 4,000 આવવાના છે. લખી દઈએ આપણે મૂડી ખાતામાં. કઈ બાજુ? પુનઃ મૂલ્યાંકનમાં જમા. તો મૂડી ખાતામાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ. મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી દઈએ. જગ્યા ઓછી છે આમાં તો, કે પાછી એક તો પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવેલા? 10,000, 6,000 અને 4,000. હવે સૌ પ્રથમ મૂડી ખાતું કોનું બંધ કરવાનું? નિવૃત્ત થાય. નિવૃત્ત કોણ થાય? ફરસીદ. ફરસીદ નું ખાતું બંધ કરીએ તો એમાં તફાવત કેટલા આવે? જો 80 ને 24 ને 16 ને બધું ગણો. ચાલો કેલ્સીમાં લખો. 80,000 વત્તા 2,400 વત્તા 16,000 માઇનસ 8,000 માઇનસ 20 તો પહેલા લેતો જ ગયેલો, માઇનસ 4,000 કરીએ તો 66,400 રૂપિયા આવે. અને આપણે પરસીદની લોન કહેવાના છે. શું કહેવાના છે? પરસીદની લોન ખાતે 66,400. ને લખવાનું પાકા સરવાળામાં. લખવાનું ફરસીદની લોન. શું લખવાનું? ફરસીદની લોન 66,400 રૂપિયા આવવાની છે. કેટલી આવે? 66,400. આટલા રૂપિયાની લોન એની આવવાની છે. હવે તફાવત જોઈએ આપણે કોના? કરણ ને ફેનિલના.
તો કરંટમાં તફાવત કરી જોઈએ તો કઈ બાજુ વધે તેવો છે? તો કરંટમાં 2 લાખ આ બાજુ 160 તફાવત આ બાજુ વધે તેવો છે. જો કરંટમાં તફાવત છે તે ક્યાં લઈ જવાનું છે? બેંક ખાતે લઈ જવાનું છે. સરવાળો કરીએ, ના તફાવત પેલી બાજુ પર વધે તેવો છે. 2 લાખ આ બાજુ છે ને, તફાવત આ બાજુ આવવાનો છે. તો 2 લાખ પ્લસ 6000 વત્તા 8000, 2 14 થયા, માઇનસ કરીએ 20000 માઇનસ 10,000, તો 1,84,000 રૂપિયાનું ગાબડું પાડે કોણ? કરણ. બરાબર, મૂડી ખાતામાં ઉધાર તો રોકડ ખાતામાં જમા બાજુ એટલે કે બેંક ખાતામાં કરણના મૂડી ખાતે રકમ લાવેલા છે આપણે કેટલી? 1,84,000. તો તમારું કરણનું પિક્ચર અહીંયા પૂરું થાય. બંધ કરીએ ફેનિલમાં, તો ફેનિલમાં તફાવત ડિફરન્સ પેલી બાજુ આવતા આપણે 240 દેખાય ને, 240 સૌથી મોટા છે 2 ને 40. કરીએ સરવાળો 12,000 વત્તા 16,000 વત્તા 8,000 વત્તા 6,000 વત્તા 2,40,000. તો 282 માંથી માઇનસ કરીએ 1 ને 20 માઇનસ 3600. તો એનો તફાવત આવશે 1,58,400. બેંક ખાતે ક્વેશ્ચન માર્ક અહીં લખી દઈએ આપણે ફેનિલના મૂડી ખાતે. એક 58,400. બંધ કરી દઈએ આપણું બેંક ખાતું. તો બેંક ખાતામાં તફાવત 1,58,400 પ્લસ 40,000, 1,98,400 માઇનસ 20,000 માઇનસ 1,84,000. તો 5600 રૂપિયા માઇનસમાં આવે. માઇનસમાં તો આવો નથી કશે, આમ તેમ ભૂલ હશે આપણી. બરાબર, સરવાળામાં કશે બેંક ખાતામાં ભૂલ છે, આપણે જોઈએ. સરવાળો શાંતિપૂર્વક એકવાર કરી જોઈએ. બરાબર, પહેલા આપણે થોડુંક પાકો સરળ જોઈ લઈએ. તો પાકા સરળમાં જો તમારી પર જે રકમ છે આ લોનની, બરાબર, આ રીતની રકમ છે, જોઈ શકો. સરવાળા આપણે કરી દઈએ તે પહેલા એકવાર આ ગણતરી ચેક કરી દઈએ. તો અહીંયા તો 20,000 બરાબર જ છે. પહેલા જે બંધ કર્યો આપણે ફરસીતનું જરાક જોઈ લઈએ. 80,000 વત્તા 2400 વત્તા 16,000 98,400 થતા છે, માઇનસ 8,000 માઇનસ 20,000 માઇનસ 4,000. એ તો બરાબર જ છે. કરણમાં 2 લાખ વત્તા 6,000 વત્તા 8,000 માઇનસ 20,000 10,000 માઇનસ 1,60,000. અહીંયા ભૂલ છે, 160 માઇનસ કરવાનો બાકી રહી ગયેલો. બરાબર, અહીંયા કેટલા આવે? 24,000 આવવાના. કેટલા આવવાના છે? 24,000. કેટલા આવશે? 24,000. રકમ માઇનસ કરવાની ભૂલી ગયેલા આપણે કેટલી? 160. તો એ લખવાના કેટલા આવે? 24,000. તો જે આવે તે બાકી આગળ લઈ ગયા. રોકડ ખાતામાં ઉધાર બાદ ડિફરન્સ આવવાનો જ નથી. 40,000 વત્તા 1,58,400 માઇનસ 20,000 માઇનસ 24,000 કરીએ તો આપણો તફાવત 1,54,400 આવવાનો. કેટલા આવવાનો છે? 1,54,400. જે લખવાનો પાકા સરળમાં. બેંક ખાતે 1,54,400 1,54,400 બંને બાજુના સરવાળા કરી દેવાના, હાથી પગો થવો જોઈએ નહીં. તો પહેલા છે 2 લાખ રૂપિયા, 45,000 72,000 32,000 54,000 1,54,400. તો 5,57,400 રૂપિયા થવાના. કેટલા થવાના છે? 5,57,400. કે ચેક કરી જોઈએ, હાથી પગો થવો નહીં જોઈએ. પહેલા છે 4 લાખ રૂપિયા, પછી 66,400 પ્લસ 16,000 પ્લસ 30,000 પ્લસ 45,000 કરો, થઈ ગયા 5,57,400.
જોઈ શકો થઈ ગયા ને 400. તો અહીંયા તમારે ગણતરી પૂરી કરવાની છે. યાદ રાખજો સરવાળા કરવામાં ખાસ કાળજી રાખવી. જો ઉતાવળ કરવા ગયા તમારા જે ભૂલ 100% તમારી થવાની છે. કેવી થવાની છે? રકમ માઇનસ કરવાનું ભૂલી ગયા તમારું પિક્ચર પૂરું થઈ જવાનું છે. બરાબર, યાદ રાખજો. આ એ તમારો દાખલો પૂરો થાય છે. નિવૃત્તિના દાખલામાં શું ચેન્જીસ છે? તો આપણે જો દાખલામાં કે આપણને દાખલામાં શું આપેલું હતું? તો આ દાખલામાં આપણને નવું જૂનું પ્રમાણ માટે મૂડી આપી હતી, એમાં પ્રમાણમાં ફેરવવાનું હતું. પછી કરણ અને ફેનિલ જૂની જે મૂડી છે એટલી જ નવી પેઢીમાં રાખવાના છે એમ કે. બરાબર, અને ત્યાર પછી જે તફાવત આવે મૂડી ખાતામાં તે બેંક ખાતે લખવાનો છે. આટલું આપણે યાદ રહેવું જોઈએ. એટલે શું ચેન્જીસ થાય તે પણ આપણે જોયું છે. બરાબર, દાખલામાં શું ગણવાનું છે એના કન્સેપ્ટ તમારા ક્લિયર હોવો જોઈએ કે મૂડી આ બાદ લખવાનું, પાઘડી પેલી બાદ લખવાનું છે. બીજું તો કઈ નવું આવતું નથી. રોકડા લઈ જાય 20,000 રૂપિયા ફરસી છે ને લખેલા, આ બધું કોમન રહેવાનું છે. દાખલા તો ઘણા બધા છે, પ્રેક્ટિસ કરવાની છે. આટલું યાદ તમારે રાખવાનું છે. બરાબર, ચેનલ પર લાઈક નું બટન જાક દબાઈ દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કહી દેજો. બરાબર, ધન્યવાદ.